હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલમાં. શું તમે તમારી નામની આગળ ડૉક્ટર શબ્દ લગાવવા માંગો છો? શું તમે તમારા વિષયમાં માસ્ટર બનવા માંગો છો? શું તમે રિસર્ચની દુનિયામાં ક્રાંતિ લાવવા માંગો છો? તો આજે આપણે પીએચડી મીન્સ ડૉક્ટર ઓફ ધ ફિલોસોફી વિશે A to Z માહિતી મેળવશું. તો આ વિડીયો જોયા પછી તમને પીએચડીના એડમિશનથી લઈને તમે તમારા ભવિષ્ય સુધી કોઈ જો ડાઉટ રહે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ, PhD એટલે શું? If you are planning for the highest study after master degree, then this video is special for you. PhD એક હાઈએસ્ટ એકેડેમિક ડિગ્રી છે. ઇટ સ્ટાન્ડ ફોર ધ ડોક્ટર ઓફ ધ ફિલોસોફી. આ ડિગ્રીમાં તમે રિસર્ચ વર્ક કરો છો, ન્યૂ નોલેજ ક્રિએટ કરો છો અને તમે એકેડેમિક ફિલ્ડમાં તમે એક્સપર્ટ બનો છો. સિમ્પલ વર્ડમાં કહેવું હોય તો કે PhD મીન્સ સ્ટડી પ્લસ રિસર્ચ પ્લસ ઇનોવેશન. પીએચડી એક માત્ર ડિગ્રી નથી પણ એક તપસ્યા છે. તેનો સમયગાળો તમારા મહેનત અને રિસર્ચના પ્રકાર પર આધાર રાખે છે. કે એમાં મિનિમમ ડ્યુરેશન સરકારના નિયમ મુજબ ઓછામાં ઓછા 3 વર્ષ ફાળવવા પડે છે કે તમારે રિસર્ચ કરવું હોય તો. એવરેજ ડ્યુરેશન જોઈએ કે સામાન્ય રીતે મોટાભાગના રિસર્ચ ડેટા કલેક્શન અને થીસિસ લગાવવા માટે 4 થી 5 વર્ષ લાગે છે. અને પાર્ટ ટાઈમ પીએચડી, જો તમે કોઈ કોલેજમાં ભણાવતા હોય કે જોબ કરતા હોય તો તમને પાર્ટ ટાઈમ પીએચડી કરી શકો છો, જેમાં તમે 5 થી 6 વર્ષનો જેટલો સમયગાળો લાગે છે. જેમાં તમે રેગ્યુલર પીએચડીમાં 4 થી 3 વર્ષમાં તમે પીએચડી પૂરી કરી શકો છો. ઘણા પ્રશ્નો થાય છે કે આટલો સમય કેમ આપવો જોઈએ? તો તેનો મુખ્ય ઉદ્દેશ, તેનો ઓબ્જેક્ટિવ શું છે? તો પહેલો તો છે કે ડેવલપ રિસર્ચ સ્કિલ. તમે ડેટા કેવી રીતે એનાલાઇઝ કરવો અને નવી માહિતી કેવી રીતે શોધવી તે તમે આ રિસર્ચ સ્કિલમાં શીખી શકો છો. કે રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ, કે સમાજ અને ટેકનોલોજી વાસ્તવિક સમસ્યા ઉકેલ લાવો એ જ સાચું રિસર્ચ છે. ડેવલપ થિયરી યા મોડેલ, કે તમે જોતા હોય કે તમે બીજાના પુસ્તક યા તમે બીજાનું કોઈ નોલેજ વાંચતા હોય છે પણ પોતાની થીસિસ કે પોતાનું મોડેલ પોતે ખુદ બનાવવા માંગો છો, તે આ રિસર્ચ છે. કે પબ્લિકેશન, કે તમે તમારા કોઈ ઇન્ટરનેશનલ જર્નલમાં રિસર્ચ પેપર તરીકે તમે પબ્લિશ કરો છો અને તમે તમારા વિશ્વમાં તમારી નામ ઓળખવા માંગો છો, તો તમારે આ રિસર્ચ ખૂબ ઉપયોગી બને છે. તો આપણે જોઈએ કે પીએચડી કરવું હોય તો તેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? કે પીએચડીમાં એન્ટ્રી લેવા માટે તમારે ક્રાઇટેરિયા ચેક કરી લો કે તમારે માસ્ટર ડિગ્રી, કે તમારા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 55% હોવા જોઈએ. કે નેશનલ એક્ઝામ, જો તમે નેટ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ અથવા જીસેટ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ પાસ કરેલી હોય તો તમે પ્રાધાન્ય મળે છે કે તમને ઘણીવાર એન્ટ્રન્સ એક્ઝામથી પણ મુક્તિ પણ મળે છે. ઘણી યુનિવર્સિટી કે એન્ટ્રન્સ પ્લસ ઇન્ટરવ્યુ પર તમારું એડમિશન કરતી હોય છે કે પોતાના એન્ટ્રન્સ ટેસ્ટ ત્યારબાદ તે પ્રશ્નોમાં એક ઇન્ટરવ્યુ પણ હોય છે. ફાઇનલી તમારું રિસર્ચ પ્રપોઝલ, કે તમારા ઇન્ટરવ્યુ દરમિયાન તમારા ભાવિ રિસર્ચ ટોપિક પર ચર્ચા કરવાની હોય છે. તો આપણે જોઈએ કે આ પીએચડીમાં આપણે એડમિશન કેવી રીતે લઈ શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ, કે તમે એન્ટ્રન્સ એક્ઝામ અથવા ઇન્ટરવ્યુ કે અથવા તમે જીસેટ નેટ હોય તો તમે એન્ટ્રન્સ એક્ઝામથી મુક્તિ મળી શકે છે. પછી તમારે ઇન્ટરવ્યુ, જેમાં ઇન્ટરવ્યુ પેનલ દ્વારા તમારા રિસર્ચ આઈડિયા પેનલ સામે પ્રેઝન્ટ કરવાના હોય છે. પછી તમારું ગાઈડનું અલોકેશન થાય, કે તમારા વિષયના નિષ્ણાત પ્રોફેસર તમારા ગાઈડ માર્ગદર્શક તરીકે તમને એલર્ટ કરવામાં આવે છે. બધી જ ફોર્માલિટી પૂરી થાય પછી તમારું રિસર્ચ કે રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ જાય છે. તો આપણે જોઈએ કે એટલી બધી આપણે મથામણ કે 4-5 વર્ષ કરવી શું કામ જોઈએ? કે પછી આપણે પીએચડી પછી આપણું કરિયર ઓપોર્ચ્યુનિટી શું છે? કે પીએચડી પૂરા થાય પછી તમને માત્ર ડોક્ટર નથી બનતા પણ એક કોઈ તકોનો ભંડાર ખુલી જાય છે. કે એકેડેમિક ફિલ્ડમાં તમે યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર કે એસોસિએટ પ્રોફેસર તરીકે કરિયર બનાવી શકો છો. તમે કોર્પોરેટ રિસર્ચ કે મોટી કંપનીમાં રિસર્ચ એનાલિટિકલ તરીકે ઊંચા પગારની નોકરી મળી શકે છે. કે કન્સલ્ટન્ટ, કે સરકાર કે પ્રાઇવેટ સેક્ટરમાં પોલિસી એડવાઇઝર અથવા કન્સલ્ટન્ટ તરીકે તમારી સલાહની કિંમત હોય છે. જો મિત્રો તમે પણ આ જ્ઞાનની સફરમાં જોડાવા માંગો છો તો અત્યારે જ તમારી તૈયારી શરૂ કરી દો. તો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો જેઓ હાઈએસ્ટ સ્ટડી કરવા માંગે છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.